નાના હતા ત્યારે કાંઈક વાર્તા બહુ સરસ સાંભળી. ત્યારે તો નાના હોય ત્યારે બાળપણની કથાનો મર્મ મોટા થાય ને કંઈ સમજાય. એક રાજા છે, શિકાર કરવા માટે જંગલમાં ગયો છે. અને શિકાર કરવા માટે જંગલમાં ગયો તો જંગલમાં એક નદી વહેતી હોય છે. એના વહેણની બાજુમાં તાજું જન્મેલું સિંહનું બચ્ચું એ ભાળે છે. માં વિહોણું તાજું જન્મેલું સિંહનું બચ્ચું. એવું અનુમાન લગાવ્યું કે આપણે અહીંયા શિકાર કરવા માટે પહોંચ્યા એના અડધી કલાક પહેલાં જ કોઈક સિંહણ ત્યાં પ્રસૃતિ કરી અને પછી એનો કોઈ શિકાર કર્યો હોય કે શું એ પ્રસંગ બન્યો હોય ઘટના ખબર નહીં, પણ આ તાજું જન્મેલું અડધી કલાક પહેલાં જ આનો પ્રસવ થયેલો આ સિંહનું તાજું બચ્ચું છે. જુએ છે કે મા વગરનું નોંધારું છે. રાજાએ પોતાના સિપાહીઓને આદેશ આપ્યો, આ સિંહનું તાજું જન્મેલું બાળક નદીના પાણીથી એને સ્વચ્છ નવડાવી દો, સ્વચ્છ કરી દો, એક સારા કપડામાં વીંટી. અને પછી એ રાજા સિંહના બચ્ચાને લઈને પોતાના મહેલમાં લઈ આવે છે. નો આપણે ગલુડિયું નવું તાજું જન્મેલું ગામમાં હોય રમાડવાની છોકરાને મજા આવે તો એવું તાજું સિંહનું બચ્ચું પોતાના મહેલમાં લાવ્યા. પોતાની પત્નીઓ, એના બાળકો બધા રાજી થઈ ગયા. નાનું તાજું જન્મેલું માસૂમ બાળક. રાજાએ નક્કી કર્યું મારા બાળકો બહુ રાજી થાય છે આ બાળક સિંહનું બચ્ચુંને જોઈને, તો આ સિંહનું બચ્ચું હવે આપણા મહેલમાં જ રહેશે. નક્કી કરે છે. ધીમે ધીમે ઓલું મોટું થાય, ખાનપાનની બધી વ્યવસ્થા. રાજાનો પરિવાર સંપૂર્ણ શાકાહારી, શુદ્ધ શાકાહારી, પ્યોર વેજીટેરિયન રાજાનો પરિવાર. તો ભેગો સિંહનું બચ્ચું જે પળે છે, ઉછેર એનો થાય છે, તો પોતે તો વેજીટેરિયન છે, સિંહને શાકાહારી બનાવી દીધું. એ દૂધ પીવે, ફળ ખાય, બહુ મગજ નો વાપરતા. હજી કહી દો કે સિંહ વળી કઈ એવું ઘાસ ફૂસ ખાતો મરમ પકડજો ના, એવું ના હોય. જે સંઘમાં રહે એ સંઘની અસર થાય. તો દૂધ પીવે, ફળ શાક, આ બધું. સિંહના બચ્ચાને માંસાહાર શું છે એ ખબર જ નથી. કોઈ દી લોહી જોયું નથી, રક્ત જોયું નથી, કોઈ માંસ જોયું નથી. એ સિંહના જે જન્મજાત માંસાહારી જે જીવ છે એ પૂર્ણ શાકાહારી થઈ જાય છે સંઘના કારણે. કારણ કે એને કોઈ દી ઓલી વસ્તુ જોઈ જ નથી અને એ વસ્તુ ખવાય કે ન ખવાય એની પણ એને ખબર નથી. સંપૂર્ણ શાકાહારી. અને એવું ડાયું 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 બચ્ચું ધીમે ધીમે મોટું થાય. એક વખત એવો બનાવ બને છે કે રાજા ક્યાંકથી આમ ચાલતો જાય છે ને વચ્ચે કાંઈક ખીલી જેવું કાંઈક હશે રસ્તામાં, ને ખીલીમાં પગ આવ્યો, લોહીની જરાક ધાર અમથી એવી નીકળી અને સિંહનું બચ્ચું હવે મોટું થઈ ગયું છે. તો જુએ છે કે મારા માલિકને આવી રીતે આમ લાગ્યું, તો એને તો વહાલના ભાવે ચાટવાનું શરૂ કર્યું રાજાના પગને. લોહી ચાટ્યું, લોહી ચટાઈ ગયું. લોહી ચાટ્યું ત્યાં એનો મૂળ સ્વભાવ જાગૃત થઈ ગયો. જરાક અમથું લોહી ચાખ્યું તો એનો મૂળ સ્વભાવ જાગૃત થઈ ગયો અને જોરથી સિંહનાદ ગર્જના કરવા માંડ્યો અને આખું મહેલ આમ ધણધણવા માંડ્યું સિંહની ગર્જનાથી. એક લોહીનું ટીપું ઈ ચાખી ગયું સિંહનું બચ્ચું, સંપૂર્ણ વેજીટેરિયન શાકાહારી સિંહ જરાક અમથું લોહી ચાખી જાય છે અને એની અંદરનો જે મૂળ સ્વભાવ છે એ જાગૃત થઈ જાય છે. અને હવે રાજા નક્કી કરે ભાઈ આ તો એના મૂળ સ્વભાવમાં આવી ગયો, આને હવે કાઢો કાઢો કાઢો, આ તો મૂળ સ્વભાવમાં આવી ગયો છે. વિચાર કરો કે એક લોહીનું ટીપું ચાખી જવાથી જો એ સિંહનો મૂળ જન્મજાત જે સ્વભાવ છે એ જો જાગૃત થઈ જાય તો મારા વાલા આ કથા જે છે ને એ મને ને તમને આપણી અંદર વિવેક, આનંદ અને ભક્તિ, આપણો જન્મજાત સ્વભાવ છે આ ઈ ચાખવા માટે આપણે અહીંયા કથામાં આવીએ છીએ કે આમાંથી કંઈક ચખાઈ જાય, આમાંથી કંઈક ચટાઈ જાય, આમાંથી કંઈક ચખાઈ જાય તો મારા ને તમારો અંદર રહેલો મૂળ આનંદનો સ્વભાવ જાગૃત થઈ જાય. મૂળ સ્વભાવ. આજે ક્રોધ ને વેર ને આ તો આપણે ઉપરથી આડંબરો ચડાવેલા છે, આ બધા આડંબરો આપણે ચડાવેલા છે, પણ જે મૂળ સ્વભાવ છે આનંદનો એ જગાડવા માટેની આ કથાઓ. વિવેક. બિના સત્સંગ
વિવેક ના હોય. રામચરિતમાનસમાં તુલસીદાસજી કહી ગયા, બિના સત્સંગ વિવેક ના હોય. તો આ ચાખવાની ને ચાટવાની, વિવેક ચાખવાની ને ચાટવાની પ્રવૃત્તિ છે. ભાગવતજીના મહાત્મ્યનું દર્શન આપણે ગઈકાલની કથામાં કરતા હતા. ભાગવતનું મહાત્મય, ભાગવતની કથા શરૂ કરીએ એની પહેલા ગાવાનો શાસ્ત્રોનો નિયમ છે. કોઈ પણ આપણે કથા કરીએ, રામ કથા કરીએ, શિવ કથા કરીએ, કૃષ્ણ કથા કરો, આપણે કોઈ પણ આપણે કથા કરીએ તેનો નિયમ છે, કથા શરૂ થાય એની પહેલા એ કથાના મહાત્મયનું વર્ણન કરવું. કથાનું મહાત્મય એટલે કે આ સાંભળવાથી મને ને તમને શું મળશે. કારણ કે આપણા ઋષિ મુનિઓને ખબર હતી કે લાલો લાભ વગર, વોટ્સ ઇન ઇટ સ્ટોર ફોર મી, મારા માટે હું કામ સાંભળું ભાઈ. પેલો જ તો પ્રશ્ન એ થાય કે હું સાંભળું તો શું કામ સાંભળું. કાંઈ લાભ છે તો સમય આપું, નતર જય સિયારામ. તો સૌથી પહેલા જ મહાત્મય કે આ સાંભળવાથી જીવનમાં શું મળશે એનું પહેલા કથન કરો ને પછી કથા કરો. આ ઋષિઓનો આગ્રહ છે. અને જ્યાં સુધી મહાત્મય ખબર નથી પડતી, કોઈ વસ્તુ કે વ્યક્તિનું મહત્વ ન સમજાય ને ત્યાં સુધી આપણને એના પ્રત્યે ભાવ જાગે નહીં. જ્યાં સુધી કોઈ માણસ કે વસ્તુનું મૂલ્ય ન સમજાય, એની કિંમત ન સમજાય ત્યાં સુધી ભાવ ન જાગે. તમે જોજો અહીંયા સુરતના ઘણા બધા રહેવાસીઓ, વતની વલ્લભીપુરના પણ રહેવાસીઓ સુરતના એવા ઘણા બધા અહીંયા હાજર છો. હીરાના સાથે કાંઈક ને કાંઈક આડકતરો ક્યાંક સંબંધ આવી જતો હોય. હવે તમે વિચાર કરો, આપણને ખબર છે એક હીરો હોય એની કિંમત કેટલી હોય. આટલુંકડું પડીકું હોય હીરાનું, પણ એની કિંમત કેવડી હોય આપણને ખબર છે. હવે તમે વિચાર કરો, ઈ નહીં પડીકી, હીરાની પડીકીમાં 2, 4, 5, 10 હીરા હોય અને કેટલી અમૂલ્ય વસ્તુ થઈ જાય. એ પડીકી તમે સમજી લ્યો કે કોઈક એવું ઘનઘોર જંગલ છે કે જ્યાં આજની તારીખે આદિવાસી વસ્તી રહેતી હોય. અને આજની તારીખે એવી વસ્તી છે હો. આમ તમે જંગલ વિસ્તારમાં વયા જાઓ ને, ગીચ જંગલ વિસ્તાર, ત્યાં આજની તારીખે એવા આદિવાસીઓ રહે છે જેને આજની આ 21મી સદીની દુનિયા હારે કોઈ લેવા દેવા નથી. એને મોટર શું, મોબાઈલ શું, ભણવાનું શું, સ્કૂલ શું, એને કાંઈ ખબર નથી. આજની તારીખે એનું આદિવાસી જીવન જીવે એવી વસ્તીઓ છે હો ભારતના જંગલોમાં, આફ્રિકાના જંગલોમાં, બધે છે જેને સામાન્ય જીવન સાથે કાંઈ લેવા દેવા નથી. જે હજી પણ જે હજારો વર્ષ પહેલાં જીવતા એમ જ જીવે છે. હવે તમે એક વિચાર કરો, એ જંગલની અંદર કોઈક આદિવાસી માણા એ હીરાની પડીકી આમ ઠેં લાગે ને ઢીકરું ઉડે નીચેથી આમ હીરાની પડીકી નીકળે એટલે પહેલાં એમ જોવે કે આ છે હું. એને તો ખબર જ નથી હીરો શું, સોનું શું, ચાંદી શું. પહેલાં તો આમ બટકું ભરે, ખવાય એવું છે કે નહીં. એના માટે તો એક જ વસ્તુ કામની, ખવાય છે કે નહીં. બટકું ભરાયું, ખવાતું તો નથી, તો આમ કરીને કરે ગા. શું કામ? એની કિંમત એને ખબર નથી કે ભઈલા આ એક વસ્તુ કેટલી કિંમતી છે. એ કિંમતી વસ્તુ એના હાથમાં આવી જાય અને એની મૂલ્ય ખબર નથી, એની કિંમત ખબર નથી. તો હાથમાં આવેલું એવું રતન, એવું હીરો એ જો ફેંકી દે, એ નહીં પડી કે મને તમે આમ રસ્તે હાલતા જઈને હાથમાં લાગી જાય તો કોઈ જોવે છે કે નહીં, આડોશી પાડોશીને ખબર ન પડે એવું હંતાડીને આપણે ઘરની એવી તિજોરીમાં ફિટ કરી દઈને વળી બહારથી દરવાજો બંધ કરી દઈ. શું કામ? કારણ કે મને તમને એની કિંમત ખબર છે. મને તમને એની કિંમત ખબર છે એટલે આપણે એને સાચવી મૂકી જી. ઓલા આદિવાસી, ભોળા આદિવાસીને એની કિંમત ખબર નથી એટલે એ ફેંકી દે છે. એમ શાસ્ત્રોનું પણ આ અમૂલ્ય જ્ઞાન, જો એનું મૂલ્ય ખબર ન હોય, જો એની કિંમત ખબર ન હોય તો સાંભળતા ઘણા નથી કહેતા કથા સાંભળી નાખી. ઘણા મને આવીને બહુ કેવો પ્રેમથી, બિચારા ભોળા માણસના લોકો હોય અને આનંદ આવે એની વાત સાંભળી.
દીદી તમારી ઘણી બધી કથા સાંભળી નાખી, કથા સાંભળી નાખી, કથા સાંભળી નાખી. મેં કીધું એ નાખવાની નહોતી, રાખવાની હતી. એ નાખવાની નહોતી ભઈલા, રાખવાની હતી. એટલે આપણે સાંભળીને નાખી ન દઈ અને રાખી મૂકી, એટલા માટે મહાત્મયથી શરૂઆત થાય.